જો હું તમને કહું કે તમારી ગરીબી, નિષ્ફળતા અને તણાવનું સૌથી મોટું કારણ તમારા વિચારો છે, તો શું તમે માનશો? આ પુસ્તક લાખો લોકોનું જીવન બદલી ચૂક્યું છે અને આગામી 60 મિનિટમાં કદાચ તમારું પણ બદલી શકે છે. નમસ્તે મિત્રો, વીડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. જો હું તમને કહું કે તમારી ગરીબી, નિષ્ફળતા અને તણાવનું મૂળ કારણ તમારા વિચારોમાં છુપાયેલું છે, તો શું તમે આને માન્યતા આપશો? આ પુસ્તક જે લાખો લોકોના જીવનમાં ક્રાંતિ લાવી ચૂક્યું છે, કદાચ આ 60 મિનિટમાં તમારી જિંદગીમાં પણ એક નવો વળાંક લાવી શકે છે. વિચાર કરો, શું તમે તૈયાર છો આ જ્ઞાનના દરવાજા ખોલવા માટે, જે તમને તમારી જાતને ઓળખવામાં અને આગળ વધવામાં મદદ કરશે? જો તમે વિચારશો, તો શું તમારી મનની દિશા ખરેખર તમારી યાત્રાને નિર્ધારિત કરે છે? આ એક એવી સફર છે જ્યાં તમે તમારી જિંદગીના પાટા ફરી વળાવી શકો છો. અને આ સફર શરૂ થાય છે અહીંથી. શું તમને ક્યારેક એવું લાગે છે કે જીવનમાં સમસ્યાઓ બહુ વધી ગઈ છે? શું તમે ક્યારેક સેલ્ફ ડાઉટ, એન્ઝાયટી, ફિયર, ઓવરથિંકિંગ કે નેગેટિવિટીમાં ફસાઈ જાઓ છો? શું તમે ઈચ્છો છો કે તમારું મન શાંત રહે, કોન્ફિડન્સ વધે અને જીવનમાં આગળ વધવાની એનર્જી મળે? આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક ખૂબ જ લોકપ્રિય અને લાઈફ ચેન્જિંગ બુક વિશે, ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ બાય નોર્મન વિન્સેન્ટ પીલ. આ પુસ્તકનો મુખ્ય સંદેશો છે, તમારા વિચારો તમારા જીવનને દિશા આપે છે. જો તમે વિચારોને પોઝિટિવ, હોપફુલ અને ફેથ બેઝડ બનાવો, તો તમારું જીવન પણ ધીમે ધીમે બદલાવા લાગે છે. આ વિડીયો માત્ર મોટિવેશન માટે નથી. આજે આપણે સમજશું કે પોઝિટિવ થિંકિંગ એટલે શું, તે કેવી રીતે ડેવલપ કરવી, મુશ્કેલી વખતે મનને કેવી રીતે મજબૂત રાખવું અને પ્રેક્ટિકલ લાઈફમાં આ પ્રિન્સિપલ્સ કેવી રીતે અપ્લાય કરવી. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને આપીશ એક 7D પ્રેક્ટિકલ પોઝિટિવ થિંકિંગ પ્લાન, જે તમે આજથી જ શરૂ કરી શકો છો. આ પુસ્તકને વધુ સારી રીતે સમજવા માટે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. અને તમે આ વિડીયોમાં ખોવાઈ જાઓ તે પહેલાં, જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો, તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ પુસ્તક પહેલીવાર 1952માં પ્રકાશિત થયું હતું. નોર્મન વિન્સેન્ટ પીલ એક અમેરિકન મિનિસ્ટર અને મોટિવેશનલ રાઇટર હતા. તેમણે આ પુસ્તકમાં સ્પિરિચ્યુઆલિટી, સાયકોલોજી, ફેથ અને પ્રેક્ટિકલ થિંકિંગને એક સાથે જોડીને સમજાવ્યું છે. પુસ્તકનો બેઝિક આઈડિયા સરળ છે. જો તમે તમારા મનમાં વારંવાર નેગેટિવ થોટ્સ રિપીટ કરો છો, તો તમારું કોન્ફિડન્સ ઘટે છે, ફિયર વધે છે અને ડિસિઝન મેકિંગ વીક બને છે. પરંતુ જો તમે પોઝિટિવ થોટ્સ, ફેથ, પ્રેયર, પીસફુલ માઇન્ડ અને એક્શન સાથે જીવન જીવશો, તો તમારા રિઝલ્ટ્સ બેટર થવાની શક્યતા વધી જાય છે. પરંતુ અહીં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પોઝિટિવ થિંકિંગ એટલે રિયાલિટીથી ભાગી જવું નથી. પોઝિટિવ થિંકિંગ એટલે પ્રોબ્લેમ્સને ઇગ્નોર કરવી નથી. પોઝિટિવ થિંકિંગ એટલે બધું સારું જ છે એવું ખોટું પ્રિટેન્ડ કરવું પણ નથી. પોઝિટિવ થિંકિંગનો સાચો અર્થ છે, પ્રોબ્લેમ છે પણ હું તૂટી નથી જવાનો, ચેલેન્જ છે પણ હું રસ્તો શોધીશ, ફિયર છે પણ હું ફેથ અને એક્શન સાથે આગળ વધું છું. આ પુસ્તકમાં નોર્મન વિન્સેન્ટ પીલ રિપીટેડલી કહે છે કે માણસની સૌથી મોટી શક્તિ તેના માઇન્ડ અને બિલીફ સિસ્ટમમાં છે. ચાલો આ પુસ્તકના 12 મુખ્ય પાઠો સમજીએ. લેસન 1, બિલીવ ઇન યોરસેલ્ફ. પુસ્તકનો પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે, તમારા પર વિશ્વાસ રાખો. ઘણા લોકો ઇન્ટેલિજન્ટ હોય છે, ટેલેન્ટેડ હોય છે, હાર્ડવર્કિંગ પણ હોય છે, છતાં તેઓ જીવનમાં આગળ વધતા નથી. કેમ? કારણ કે અંદરથી તેઓ પોતાને કહેતા રહે છે, હું કરી શકતો નથી, મારામાં એટલી કેપેબિલિટી નથી, લોકો શું કહેશે, જો હું ફેલ થઈ ગયો તો, મારા માટે સક્સેસ નથી. આવા વિચારો ધીમે ધીમે સબકોન્શિયસ માઇન્ડમાં ઊંડા ઉતરી જાય છે. પછી માણસ કોઈ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે પણ સ્ટેપ લેતો નથી. નોર્મન વિન્સેન્ટ પીલ કહે છે કે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે તમારે તમારા મનને રિપીટેડલી પોઝિટિવ ઇન્સ્ટ્રક્શન્સ આપવી પડે. પુસ્તકનો પહેલો અને સૌથી મહત્વનો પાઠ, તમારા પર વિશ્વાસ રાખવો. આ તો જાણે એક મીઠી સત્યની જેમ છે.
પરંતુ ઘણા લોકો જેમ કે બુદ્ધિશાળી, પ્રતિભાશાળી અને મહેનતકશ છતાં જીવનમાં આગળ વધતા નથી. કેમ? એટલે વિચારો એકદમ મૌનમાં ઘૂસીને કહે છે, હું કરી શકતો નથી, મારામાં એટલી ક્ષમતા નથી, લોકો શું કહેશે, જો હું નિષ્ફળ થઈ ગયો તો, મારા માટે સફળતા નથી. આ વિચારો જાણે એક કાળી છાયા ધીમે ધીમે મનના ખૂણામાં ઊંડા ઉતરતા જાય છે. અને જ્યારે કોઈ તક મળે ત્યારે એ માણસ, હા તમે, કોઈ પગલું લેવા માટે પણ તૈયાર નથી. નોર્મન વિન્સેન્ટ પેલ કહે છે કે આત્મવિશ્વાસ બનાવવા માટે તમારે તમારા મનને સતત સકારાત્મક સૂચનાઓ આપવી પડે. તો શું તમે તૈયાર છો? કેવું લાગે છે આ વિચારોથી બહાર નીકળવું? ફોર એક્ઝામ્પલ, હું શાંત છું, હું કેપેબલ છું, હું શીખી શકું છું, હું પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શોધી શકું છું, ઈશ્વરની કૃપા અને મારા પ્રયત્નથી હું આગળ વધી શકું છું. આ એફર્મેશન્સ કોઈ મેજિક નથી, પરંતુ જ્યારે તમે આ થોટ્સ વારંવાર રિપીટ કરો છો ત્યારે ધીમે ધીમે તમારું માઇન્ડ નેગેટિવ પ્રોગ્રામિંગમાંથી બહાર આવવા લાગે છે. સેલ્ફ બિલીફ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સક્સેસ. આપણે ઘણીવાર બહારના લોકો પાસેથી અપ્રુવલ શોધીએ છીએ, પણ સૌથી પહેલા જરૂર છે પોતાને અંદરથી અપ્રૂવ કરવાની. જો તમે પોતાને જ વીક માનો છો તો દુનિયા તમને સ્ટ્રોંગ બનાવી શકતી નથી. પરંતુ જો તમે અંદરથી બિલીવ કરો છો કે હું ઇમ્પ્રૂવ થઈ શકું છું, તો તમારી ગ્રોથ શરૂ થઈ જાય છે. પ્રેક્ટિકલ એક્સરસાઇઝ. દરરોજ સવારે મિરર સામે ઊભા રહીને કહો, આજે હું પોઝિટિવ એટીટ્યૂડ સાથે કામ કરીશ, હું કામ રહીશ, હું મારી બેસ્ટ એફર્ટ આપીશ, મારા અંદર ગ્રોથ કરવાની શક્તિ છે. આ સિમ્પલ હેબિટ 30 દિવસ સુધી કરો, તમારા થોટ્સમાં ચેન્જ અનુભવાશે. લેસન 2. અ પીસફુલ માઇન્ડ જનરેટ્સ પાવર. બીજો મેજર લેસન છે, શાંત મન શક્તિ પેદા કરે છે. આજના સમયમાં મોટાભાગના લોકો ફિઝિકલી થાકેલા નથી, મેન્ટલી થાકેલા છે. ઓવર થિંકિંગ, કમ્પેરિઝન, ફિયર, ફ્યુચર ટેન્શન, પાસ્ટ રિગ્રેટ, આ બધું મનની એનર્જી ખાઈ જાય છે. પુસ્તક કહે છે કે જો તમારે પાવરફુલ બનવું હોય તો પહેલાં પીસફુલ બનવું પડશે. એક રેસ્ટલેસ માઇન્ડ રાઇટ ડિસિઝન લઈ શકતું નથી. એક વરીડ માઇન્ડ ક્રિએટિવ થઈ શકતું નથી. એક એંગ્રી માઇન્ડ રિલેશનશિપ તોડી નાખે છે. શાંતિમાં જ શક્તિ છુપાયેલી છે. આજના યુગમાં લોકોનું શરીર તો થાકી જાય છે, પરંતુ મન, તે તો એક અલગ જ કસોટી છે. વિચારોની વાવાઝોડા, તુલના, ભય, ભવિષ્યની ચિંતા, ભૂતકાળના અફસોસ, આ બધું મનની ઊર્જાને ચાટે છે, જાણે કે કોઈ કાંટાળું ઝાડ છે જે ફળો ખાય છે. પુસ્તક કહે છે કે જો તમે શક્તિશાળી બનવા માંગો છો તો પહેલાં તમારે શાંતિ શોધવી પડશે. એક અશાંતિથી ભરેલું મન યોગ્ય નિર્ણય નથી લઈ શકતું. આ તો જાણે કે એક ભ્રમણમાં છે. ચિંતિત મન ક્યારેય સર્જનાત્મકતા પેદા કરી શકતું નથી, અને ગુસ્સે ભરેલું મન તો સંબંધોને તોડી નાખે છે, જાણે કે એક કાચની બોટલને તોડવું. તો શું તમે શાંતિને શોધી શકો છો, કે પછી એ જ વિચારોમાં ફસાઈ જશો? પીસફુલ માઇન્ડ માટે પીલ કેટલીક સિમ્પલ ટેકનિક્સ આપે છે. 1. રોજ થોડો સમય સાયલેન્સમાં બેસો. 2. ડીપ બ્રીથિંગ કરો. 3. મનમાં પીસફુલ વર્ડ્સ રિપીટ કરો. 4. નેચર સાથે કનેક્ટ થાઓ. 5. પ્રેયર કે મેડિટેશન કરો. 6. દિવસ દરમિયાન થોડા મેન્ટલ બ્રેક્સ લો. ઇમેજિન કરો કે તમારું માઇન્ડ એક લેક જેવું છે. જો લેકમાં વેવ્સ હોય તો પાણીમાં રિફ્લેક્શન ક્લિયર દેખાતું નથી, પણ જ્યારે પાણી શાંત હોય ત્યારે રિફ્લેક્શન ક્લિયર દેખાય છે. ચાલો વિચારીએ કે તમારું મન એક શાંત તળાવ છે. જો ત્યાં તરંગો હોય તો પાણીની સપાટી પરનું પ્રતિબિંબ ધૂંધળું અને અસ્વચ્છ લાગે છે, પરંતુ જ્યારે તે તળાવ શાંત હોય ત્યારે બધું સ્પષ્ટ, એકદમ ચમકતું દેખાય છે. એવું જ છે, જ્યારે તમારું મન શાંત અને નિશ્ચિત હોય ત્યારે સમસ્યાઓના ઉકેલો વધુ સ્પષ્ટ અને સરળતાથી દેખાય છે. એક પ્રકારની શાંતિ જે તમને વિચારવાની શક્તિ આપે છે. તો શું તમે તમારા મનને શાંત રાખવા માટે તૈયાર છો? એ જ રીતે જ્યારે માઇન્ડ કામ હોય
ત્યારે સોલ્યુશન્સ વધુ સ્પષ્ટ દેખાય છે. પ્રેક્ટિકલ એક્સરસાઇઝ. દરરોજ 5 મિનિટ માટે આંખો બંધ કરો. ધીમે ધીમે શ્વાસ લો. મનમાં કહો, હું શાંત છું, મારું મન સ્થિર છે, હું પ્રેઝન્ટ મોમેન્ટમાં છું, હું ફેથ સાથે આગળ વધું છું. આ માત્ર સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ નથી, આ મેન્ટલ ડિસિપ્લિન છે. લેસન 3 છે હાઉ ટુ હેવ કોન્સ્ટન્ટ એનર્જી. ત્રીજો પાઠ છે એનર્જી માત્ર બોડીમાંથી નથી આવતી, એનર્જી માઇન્ડમાંથી પણ આવે છે. ઘણા લોકો કહે છે, મને એનર્જી નથી, મારું મૂડ નથી, હું હંમેશા ટાયર્ડ ફીલ કરું છું. ક્યારેક ફિઝિકલ રીઝન હોઈ શકે, સ્લીપ, ડાયટ, હેલ્થ ઇશ્યુ, પરંતુ ઘણીવાર માનસિક નકારાત્મકતા પણ એનર્જી ડ્રેન કરે છે. જ્યારે માણસ સતત ચિંતા કરે છે, નારાજગી રાખે છે, ગુસ્સો રાખે છે, ભયમાં જીવે છે, ત્યારે અંદરથી એનર્જી ઘટી જાય છે. એનર્જી તો માત્ર શરીરમાંથી નથી આવતી, તે તો મનના ખૂણાઓમાંથી પણ ફૂટી પડે છે. ક્યારેક તમે સાંભળો છો લોકો કહેતા, મને એનર્જી નથી, અથવા મારું મૂડ ઠીક નથી, અને હું તો હંમેશા થાકેલો જ અનુભવું છું. હવે આમાં ક્યારેક શરીરના કારણો હોઈ શકે છે, જેમ કે ઊંઘની કમી, ખોરાકની ખોટ અથવા આરોગ્યની સમસ્યાઓ. પરંતુ ઘણી વખત તે માનસિક નકારાત્મકતા હોય છે જે આપણા ઊર્જાને ચોરી લે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત ચિંતા કરે છે, ગુસ્સો રાખે છે અથવા ભયમાં જીવે છે, ત્યારે અંદરથી એનર્જી ધીમે ધીમે ઓછી થઈ જાય છે. નોર્મન વિન્સેન્ટ પીલ કહે છે કે સકારાત્મક માન્યતાઓ એ આંતરિક ઊર્જાનું પ્રતિબિંબ છે. જ્યારે તમે યોરસેલ્વ્સને કહો છો, હું ઊંચી શક્તિ ધરાવું છું, હું એકલો નથી, હું આ સ્થિતિને સંભાળી શકું છું, ત્યારે તમારા અંદર નવી એનર્જીનું વહન થાય છે. અને આ એનર્જી, આ તાજગી, તે તો એક નવી શરૂઆતની જેમ છે, એક નવા દિવસની જેમ, જ્યાં પોસિબિલિટીઝ ખુલે છે. નોર્મન વિન્સેન્ટ પીલ કહે છે કે સકારાત્મક વિશ્વાસ એ આંતરિક ઊર્જાને દર્શાવે છે. જ્યારે તમને લાગે કે મારી સાથે ઉચ્ચ શક્તિ છે, હું એકલો નથી, હું આ સ્થિતિ સંભાળ કરી શકું છું, ત્યારે તમારા અંદર નવી એનર્જી આવે છે. એનર્જી માટે 3 પ્રાયોગિક ટેવો. 1. પર્પસ સાથે દિવસ શરૂ કરો. સવારે પૂછો, આજે મારી સૌથી ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ શું છે? 2. નકારાત્મક વાતચીત ઘટાડો. થઈ નહીં શકે ને બદલે કહો, ચાલો પ્રયત્ન કરીએ. 3. આધ્યાત્મિક રિચાર્જ કરો. પ્રાર્થના, ધ્યાન, આભાર અથવા ભક્તિ સંગીત, જે તમને સૂટ કરે તે કરો. જો તમે સતત કહેશો, હું થાકી ગયો છું, તો તમે વધારે થાકનો અનુભવ કરશો. જો તમે કહેશો, હું થોડો થાક્યો છું, પણ હું શાંતિથી આગળ વધું છું, તો તમારું માનસિક આધાર આપશે. સકારાત્મક વિચારને પણ અસર કરે છે. જ્યારે તમે સતત આલાપ કરો છો, હું થાકી ગયો છું, ત્યારે એ જ વાત તમારા મનમાં ઘૂસતી જાય છે અને થાકનો એક નવો સ્તર અનુભવો છો. પરંતુ જો તમે યોરસેલ્ફ્સને કહો, હું થોડો થાક્યો છું, પરંતુ શાંતિથી આગળ વધું છું, તો એ શબ્દો એક પ્રકારની શક્તિ આપે છે, જાણે કે મનમાં એક નવો પંથ ખુલે છે. સકારાત્મક વિચાર, આ તો એક જાદુઈ પલ છે જે તમારા મનને ઊંચું ઉઠાવે છે. આ રીતે તમે માત્ર થાકને નહીં, પરંતુ જીવનની દરેક પડકારને પણ નમ્રતાથી સ્વીકારો છો. અને હા, આ વાતો ખરેખર અસર કરે છે. લેસન 4 પ્રેયર, ફેથ અને ઇનર સ્ટ્રેન્થ. આ પુસ્તકમાં પ્રેયર અને ફેથ પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. પીલ કહે છે કે પ્રેયર એટલે માત્ર માંગવું નથી, પ્રેયર એટલે મનને હાયર વિઝડમ સાથે કનેક્ટ કરવું. તમે તેને ઈશ્વર કહો, પરમાત્મા કહો, યુનિવર્સલ પાવર કહો કે ઇનર કોન્શિયન્સ. પોઈન્ટ એ છે કે જ્યારે માણસ સિન્સિયરલી પ્રેયર કરે છે, ત્યારે તેની અંદર ક્લેરિટી, પીસ અને કરેજ આવે છે. આ પુસ્તકમાં પ્રાર્થના અને વિશ્વાસનું મહત્વ ઊંડાણથી સમજાવાયું છે. પીલ કહે છે કે પ્રાર્થના માત્ર માંગવાની પ્રક્રિયા નથી, એ તો મનને ઊંચી જ્ઞાન સાથે જોડવાનું એક માર્ગ છે. તમે તેને ઈશ્વર, પરમાત્મા, વૈશ્વિક શક્તિ કે આંતરિક જાગૃતિ કહો. મુખ્ય વાત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ હૃદયથી પ્રાર્થના કરે છે, ત્યારે તેની અંદર એક નવી સ્પષ્ટતા, શાંતિ અને હિંમતનો અનુભવ થાય છે.
આ અનુભવ જાણે કે મનમાં એક પ્રકાશની કિરણ ફાટી નીકળે છે, જે જીવનના પડકારોને વધુ સહજ બનાવે છે. આ રીતે પ્રાર્થના એ માત્ર શબ્દો નથી, પરંતુ એક અનુભૂતિ છે, જ્યાં તમે તમારી અંદર એક નવી શક્તિ અનુભવો છો, જે તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. અને ક્યારેક આ પ્રાર્થના એવી છે જે તમને તમારા અંતરની અવાજ સાથે જોડે છે, એક અનોખી શાંતિ આપે છે. આ બધું એક અનોખો અનુભવ છે, જે શબ્દોમાં સમાવવા મુશ્કેલ છે. પ્રેયરના 3 સ્ટેપ્સ પીલ સજેસ્ટ કરે છે. પહેલું, પ્રે. તમારા મનની વાત ઈમાનદારીથી કહો. તમારા હૃદયની વાત કરો. તમારા આત્માના અવાજોને પ્રામાણિકપણે વહેવા દો, જેમ નદી તેના રહસ્યોનો ભાર મુક્ત કરે છે. બીજું, પિક્ચર. તમારા મનમાં પોઝિટિવ આઉટકમ વિઝ્યુઅલાઇઝ કરો. કલ્પના કરો, તમારા મનમાં એક આબેહૂબ દ્રશ્ય ઉભરી રહ્યું છે. રંગો ચિત્રકારના પેલેટની જેમ ફરતા હોય છે. દરેક રંગ એક સ્વપ્ન, એક આશાનું પ્રતિનિધિત્વ કરે છે. અપેક્ષાથી ભરેલી હવા, ઠંડી રાત્રે હૂંફાળા ધાબળાની જેમ તમારી આસપાસ લપેટાયેલી સફળતાની હૂંફ તમે લગભગ અનુભવી શકો છો. તે સકારાત્મક પરિણામની કલ્પના કરો. તે ફક્ત એક દૂરની ઈચ્છા નથી, તે એક મૂર્ત વાસ્તવિકતા છે જે જીવનથી ધબકે છે. તમારું હૃદય ધબકે છે, ઉત્સાહ અને નર્વસ ઊર્જાનું મિશ્રણ. જ્યારે તમે તમારી જાતને અંતિમ રેખા પર ઊભા છો, વિજયમાં હાથ ઊંચા કરો છો. ભીડના ઉત્સાહ તમારા કાનમાં ગૂંજતા હોય છે, પ્રોત્સાહન અને આનંદનો સિમ્ફની. તમે વિજયની મીઠાશનો સ્વાદ ચાખી શકો છો, જેમ ગરમ રોટલી પર મધ છાંટવામાં આવે છે અને તે માદક છે. અથવા કદાચ તે પીછોનો રોમાંચ છે જે તમને ચલાવે છે. આ સફર પોતે જ વળાંકો અને વળાંકોથી ભરેલી છે, અણધાર્યા વળાંકો જે વિકાસ તરફ દોરી જાય છે. તો તમારી આંખો બંધ કરો અને તે દ્રષ્ટિને તમારા પર છવાઈ જવા દો. તેને અનુભવો, તેને શ્વાસમાં લો. તમે ફક્ત સ્વપ્ન નથી જોઈ રહ્યા, તમે તમારું ભવિષ્ય બનાવી રહ્યા છો. એક સમયે એક વિચાર. અને જેમ જેમ તમે તમારી આંખો ખોલો છો, તેમ તેમ તે ઊર્જા તમને આગળ ધપાવવા દો. તમારી તેજસ્વીતાની રાહ જો. તમારી તેજસ્વીતાની રાહ જોતી દુનિયામાં. 3. એક્ચ્યુઅલાઇઝ. પછી તે દિશામાં પગલાં ભરો જ્યાં તમે આગળ વધવા માંગો છો. અહીં ઇમ્પોર્ટન્ટ છે, માત્ર પ્રેયર કરીને બેસી રહેવું પૂરતું નથી. ફેથ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ. જો વિદ્યાર્થી એક્ઝામ માટે પ્રે કરે પણ સ્ટડી ન કરે તો રિઝલ્ટ નહીં મળે. જો બિઝનેસ ઓનર સક્સેસ માટે પ્રે કરે પણ પ્લાનિંગ ન કરે તો ગ્રોથ નહીં આવે. જો કોઈ હેલ્થ માટે પ્રે કરે પણ લાઇફસ્ટાઇલ ચેન્જ ન કરે તો ઇમ્પ્રૂવમેન્ટ મુશ્કેલ છે. પ્રેયર આપણને ઇનર સ્ટ્રેન્થ આપે છે, એક્શન આપણને આઉટર રિઝલ્ટ આપે છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. જો તમને જોબ ઇન્ટરવ્યૂનો ફિયર છે તો તમે પ્રેયર કરી શકો. હે ઈશ્વર, મને શાંતિ, કોન્ફિડન્સ અને ક્લેરિટી આપો. હું મારી બેસ્ટ પ્રેપરેશન કરીશ. પછી તમે રેઝ્યુમે પ્રિપેર કરો, ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરો, પ્રોપર ડ્રેસ કરો અને ઇન્ટરવ્યૂ અટેન્ડ કરો. આ છે પ્રેક્ટિકલ ફેથ. લેસન 5. એક્સપેક્ટ ધ બેસ્ટ એન્ડ ગેટ ઇટ. પુસ્તકનો એક પાવરફુલ આઈડિયા છે, એક્સપેક્ટ ધ બેસ્ટ. ઘણા લોકો સક્સેસ કરતાં પહેલાં જ ફેલિયર એક્સપેક્ટ કરી લે છે. મારું કામ નહીં થાય, કોઈ મને પસંદ નહીં કરે, હું ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જઈશ, બિઝનેસ ચાલશે નહીં, રિલેશનશિપ ઇમ્પ્રૂવ નહીં થાય. પુસ્તકમાં એક શક્તિશાળી વિચાર છુપાયેલો છે, સર્વશ્રેષ્ઠની આશા રાખો. આજકાલ ઘણા લોકો સફળતા પ્રાપ્ત કરતા પહેલાં જ નિષ્ફળતાની છાયામાં જીવે છે. મારું કામ નહીં થાય તેઓ વિચારે છે અને આ વિચારોમાં ડૂબી જાય છે. કોઈ મને પસંદ નહીં કરે એમની અંદરનો અવાજ કંટાળે છે. જ્યારે તેઓ ઇન્ટરવ્યૂમાં જઈ રહ્યા હોય ત્યારે હું નિષ્ફળ થઈ જઈશ, આ ભય તેમને ઘેરી લે છે અને બિઝનેસ શરૂ કરતા પહેલાં ચાલશે નહીં, આ વિચાર તેમને મનોવૈજ્ઞાનિક રીતે પીડિત કરે છે. સંબંધોમાં સુધારો લાવવા માટે સુધારાશે નહીં, આ નિરાશા. આ બધું એક જ વાતને દર્શાવે છે. આપણે ક્યારેક આપણા જ વિચારોમાં ફસાઈ જઈએ છીએ. જો કે શું તમે ક્યારે વિચાર્યું છે કે કેમ નહીં આપણે શ્રેષ્ઠની આશા રાખીએ? આવી એક્સપેક્ટેશન આપણા બિહેવિયરને ઇન્ફ્લુઅન્સ કરે છે. જો તમે ફેલિયર એક્સપેક્ટ કરો છો તો તમે હાફ હાર્ટેડ એફર્ટ આપો છો. જો તમે બેસ્ટ એક્સપેક્ટ કરો છો
તો તમે બેટર પ્રિપેર કરો છો. પરંતુ એક્સપેક્ટ ધ બેસ્ટનો અર્થ બ્લાઇન્ડ ઓપ્ટિમિઝમ નથી. તેનો અર્થ છે હું બેસ્ટ આઉટકમ માટે મેન્ટલી રેડી છું અને હું બેસ્ટ એફર્ટ આપીશ. પોઝિટિવ એક્સપેક્ટેશન તમને 3 ગિફ્ટ્સ આપે છે: કોન્ફિડન્સ, બેટર એક્શન, રેઝિલિયન્સ. જ્યારે ઓબ્સ્ટિકલ આવે છે, પોઝિટિવ થિંકર કહે છે આ અંત નથી, આ પ્રોસેસનો પાર્ટ છે. નેગેટિવ થિંકર કહે છે બસ હવે બધું ખતમ. ડિફરન્સ રિઝલ્ટમાં નહીં, ઇન્ટરપ્રિટેશનમાં છે. સકારાત્મક અપેક્ષા તે તમને 3 ભેટ આપે છે: આત્મવિશ્વાસની મજબૂત ઢાલ, વધુ સારા કાર્યો માટે બળતણ અને સ્થિતિસ્થાપકતાની અવિશ્વસનીય ભાવના. જ્યારે ક્ષિતિજ પર કોઈ અવરોધ દેખાય છે, ત્યારે સકારાત્મક વિચારક કહી શકે છે આ રસ્તાનો અંત નથી, તે ફક્ત પ્રવાસનું એક પ્રકરણ છે. દરમિયાન નકારાત્મક વિચારક, સારું, તેઓ તેમના હાથ ઉપર કરીને જાહેર કરી શકે છે બસ રમત સમાપ્ત. વાસ્તવિક વળાંક તે ફક્ત આપણે જે પરિણામોનો સામનો કરીએ છીએ તેના વિશે નથી, તે બધું આપણે તેમનું અર્થઘટન કેવી રીતે કરીએ છીએ તેમાં છે. તમે જુઓ, તફાવત પરિણામોમાં નથી, પરંતુ આપણે જે દૃષ્ટિકોણથી વિશ્વને જોઈએ છીએ તેમાં છે. પ્રેક્ટિકલ એક્સરસાઇઝ. આજે તમે જે પણ ઇમ્પોર્ટન્ટ કામ કરો તે પહેલાં 30 સેકન્ડ્સ માટે પોઝ કરો અને કહો, હું આ કામ શાંતિથી અને કોન્ફિડન્સ સાથે કરીશ. હું બેસ્ટ આઉટકમ એક્સપેક્ટ કરું છું. હું મારી બેસ્ટ એફર્ટ આપીશ. આ નાના મેન્ટલ રિચ્યુઅલ્સ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરે છે. લેસન 6. ડોન્ટ બિલીવ ઇન ડિફીટ. આગળનું લેસન છે ડિફીટમાં બિલીવ ન કરો. જીવનમાં ફેલિયર આવશે, રિજેક્શન આવશે, પ્રોબ્લેમ્સ આવશે, પરંતુ પીલ કહે છે કે ડિફીટ ફાઇનલ નથી જો તમે તેને ફાઇનલ ન માનો. ઘણા લોકો એક ફેલિયર પછી પોતાનું આઈડેન્ટિટી બનાવી લે છે. હું લૂઝર છું, મારા માટે સક્સેસ નથી, હું ક્યારેય નહીં કરી શકું. પરંતુ સાચું એ છે કે ફેલિયર ઇવેન્ટ છે, આઈડેન્ટિટી નથી. એક એક્ઝામમાં ફેલ થવું એટલે તમે ફેલિયર નથી. એક બિઝનેસ આઈડિયા ફેલ થવું એટલે તમે ઇનકેપેબલ નથી. એક રિલેશનશિપ પ્રોબ્લેમ એટલે તમારા જીવનનો અંત નથી. પણ આ તો એક વાત છે. નિષ્ફળતા માત્ર એક ઘટના છે, તમારી ઓળખ નથી. જ્યારે તમે પરીક્ષામાં નિષ્ફળતા અનુભવો છો ત્યારે તે તમારા વિશે નથી, તે એક ક્ષણ છે જે તમને વધુ મજબૂત બનાવે છે. અને જો કોઈ વ્યાવસાયિક વિચાર સફળતા પામતો નથી તો તે તમારું ક્ષમતા ન દર્શાવે, તે તો બસ એક માર્ગ છે જે તમને નવી દિશામાં લઈ જાય છે. રિલેશનશિપમાં સમસ્યાઓનો સામનો કરવો એ જીવનનો અંત નથી, પરંતુ એક નવા પ્રારંભનો સંકેત છે. જિંદગીમાં નિષ્ફળતાઓ આવે છે, પરંતુ તે આપણને વધુ સમજદાર અને મજબૂત બનાવે છે. તો ક્યારેક આ નિષ્ફળતાઓને સ્વીકારવું જોઈએ, કારણ કે તે જ તો આપણને આગળ વધારવાનું છે. અથવા શું તમે પણ આને આવું જ માનો છો? પોઝિટિવ થિંકર ફેલિયરને ફીડબેક માને છે. તે પૂછે છે, હું શું શીખી શકું? મારી મિસ્ટેક ક્યાં હતી? આગળ શું ઇમ્પ્રૂવ કરવું? બીજો રસ્તો કયો છે? ડિફીટ ત્યારે થાય છે જ્યારે માણસ બહારથી નહીં, અંદરથી હારી જાય છે. સકારાત્મક વિચારક, ખરું ને? તેઓ એક જૂના મિત્રની જેમ નિષ્ફળતાને સ્વીકારે છે. પોતાને પૂછે છે, આમાંથી હું શું શીખી શકું? હું ક્યાંથી ઠોકર ખાધી? આગલી વખતે હું તેને કેવી રીતે આગળ વધારી શકું? વૈકલ્પિક રસ્તો શું છે? હાર તમે જુઓ છો, તે ફક્ત બહારની દુનિયાનો થપ્પડ નથી, તે અંદરથી આવતો શાંત અવાજ છે જે કહે છે કે તમે યુદ્ધ હારી ગયા છો. તે તમારા આંતરડામાં તોફાન જેવું છે. એક યાદ અપાવે છે કે ક્યારેક સૌથી ઉગ્ર પ્રતિસ્પર્ધી તે હોય છે જે અંદર છુપાયેલો હોય છે. તેથી જ્યારે તમે ઠોકર ખાઓ છો ત્યારે તેને ફક્ત દૂર ન કરો, ઊંડા ઉતરો. નિરાશાની તે પીડાને અનુભવો, પરંતુ તેને તમારા આગમાં બળવા દો. પ્રવાસ ફક્ત ગંતવ્ય વિશે નથી, તે રસ્તામાં શીખેલા પાઠ વિશે છે અને દરેક ભૂલ સાથે બનેલી સ્થિતિસ્થાપકતા વિશે છે. યાદ રાખો, તમે તમારા પુનરાગમનના શિલ્પી છો.
યુ આર નોટ ડિફીટેડ અન્ટિલ યુ એક્સેપ્ટ ડિફીટ. પ્રેક્ટિકલ મેથડ: જ્યારે સેટબેક આવે ત્યારે તરત 3 કામ કરો. 1. કામ ડાઉન. પહેલા ઇમોશનલ રિએક્શન કંટ્રોલ કરો. 2. એનાલાઇઝ. એક્ચ્યુઅલ પ્રોબ્લેમ શું છે તે લખો. 3. એક્ટ. એક સ્મોલ કરેક્ટિવ સ્ટેપ લો. સ્મોલ એક્શન ડિફીટના ફિલિંગને બ્રેક કરે છે. જો તમે અમારા ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. લેસન 7: હાઉ ટુ બ્રેક ધ વરી હેબિટ. આજના સમયમાં વરી સૌથી મોટી મેન્ટલ હેબિટ બની ગઈ છે. લોકો ફ્યુચર વિશે વરી કરે છે, મની વિશે વરી કરે છે, હેલ્થ વિશે વરી કરે છે, રિલેશનશિપ વિશે વરી કરે છે, કરિયર વિશે વરી કરે છે. પીલ કહે છે કે વરી એક હેબિટ છે અને હેબિટ બદલાઈ શકે છે. વરી પ્રોબ્લેમ સોલ્વ નથી કરતી, વરી પ્રોબ્લેમને માઇન્ડમાં રિપીટ કરતી રહે છે. જો તમે કોઈ પ્રોબ્લેમ વિશે વિચાર કરો છો સોલ્યુશન માટે તો તે પ્લાનિંગ છે, પરંતુ જો તમે એ જ ફિયર વારંવાર રિપીટ કરો છો અને એક્શન નથી લેતા તો તે વરી છે. આજના યુગમાં ચિંતા, હા એ જ એક એવી માનસિક આદત બની ગઈ છે જે આપણને ઘેરવા લાગી છે. લોકો ભવિષ્યની ચિંતા કરે છે, પૈસાની ચિંતા, સ્વાસ્થ્યની ચિંતા, સંબંધોની ચિંતા અને કરિયરની ચિંતા. આ બધું તો જાણે એક જ નૃત્યમાં ફેરવાઈ રહ્યું છે. કોઈને કહેવું કે ચિંતા એક આદત છે તે ખરેખર એક સત્ય છે અને આ આદત બદલાઈ શકે છે. પરંતુ શું એ બદલાવ માટે આપણે તૈયાર છીએ? ચિંતા તે સમસ્યાઓને ઉકેલતી નથી, પરંતુ મનમાં એ જ વિચારોને ફરીથી જીવંત રાખે છે. જો તમે કોઈ સમસ્યાની ઉકેલ માટે વિચારો છો તો એ તો યોજના છે, પણ જો તમે એ જ ભયને વારંવાર પુનરાવર્તિત કરો છો અને કોઈ પગલું નથી ભરતા તો એ તો ચિંતા જ છે. એવું લાગે છે કે આપણા મનમાં એક ચક્રવાત ચાલી રહ્યો છે જ્યાં ચિંતા અને ભયના વાદળો સતત ઘેરાઈ રહ્યા છે અને આપણે તો ફક્ત નિરાશા અનુભવી રહ્યા છીએ. ક્યારેક આ ચિંતા આપણને એટલી જોરથી દબાવી લે છે કે આપણે વિચારીએ છીએ ક્યાંથી શરૂ કરવું અથવા શું આ જ છે? આ ચિંતાનો ચક્ર તોડવું જરૂરી છે, નહીં? વરી બ્રેક કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો. સ્ટેપ 1: રાઇટ ઇટ ડાઉન. તમારી ચિંતા કાગળ પર લખો. માઇન્ડમાં પ્રોબ્લેમ મોટી લાગે છે, પેપર પર ક્લિયર થાય છે. સ્ટેપ 2: આસ્ક, વોટ કેન આઈ ડુ? જો કંઈ કરી શકો છો તો એક્શન પ્લાન બનાવો. જો કંઈ કરી શકતા નથી તો એક્સેપ્ટન્સ અને પ્રેયર કરો. સ્ટેપ 3: રિપ્લેસ વરી થોટ. નેગેટિવ થોટ આવે ત્યારે તરત પોઝિટિવ સ્ટેટમેન્ટ રિપીટ કરો. હું શાંતિથી વિચારું છું, સોલ્યુશન અવેલેબલ છે, હું એક સ્ટેપ લઈશ, હું પેનિક નહીં કરું. સ્ટેપ 4: કીપ બિઝી વિથ કન્સ્ટ્રક્ટિવ એક્શન. આઇડલ માઇન્ડ વરી વધારે કરે છે, યુઝફુલ એક્ટિવિટી વરી ઘટાડે છે. યાદ રાખો, વરી ટુમોરોની પ્રોબ્લેમ દૂર કરતી નથી, તે ટુડેની પીસ દૂર કરે છે. યાદ રાખો, કાળજી ટુમોરોના પ્રશ્નોને દૂર નથી કરતી, તે આજની શાંતિને ચોરી લે છે. એક એવી શાંતિ જે આજે જ જીવવી છે. ક્યારેક મનમાં ઉદાસીનતા છવાઈ જાય છે અને તમે એ વિચારતા રહેતા છો કે કઈ રીતે આવતીકાલે બધું સુધરશે. પરંતુ શું એ વિચારણાઓ તમને કોઈ રાહત આપે છે? આજે જીવવું, આજે જ આનંદ માણવો, આ તો એક મીઠી સત્યતા છે. ક્યારેક જીવનની આ પળો એટલી જલ્દી પસાર થઈ જાય છે કે તમે એમાં જ ખોવાઈ જાઓ છો. તો ચાલો આજે જ જીવી લઈએ, કેમ કે આવતીકાલે શું થશે એ તો ક્યારેય જાણતા નથી. એટલે કે કાળજી છોડો અને આજની ક્ષણમાં જીવો, કેમ કે આજે જ છે અને આવતીકાલ તો ક્યારેક તો બસ એક વિચાર છે. લેસન 8: હાઉ ટુ સોલ્વ પર્સનલ પ્રોબ્લેમ્સ. પર્સનલ પ્રોબ્લેમ્સ દરેકના જીવનમાં હોય છે, પણ પ્રોબ્લેમ કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે પ્રોબ્લેમને અપ્રોચ કેવી રીતે કરીએ છીએ. પીલ કહે છે કે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કામનેસ,
ફેથ અને ક્લિયર થિંકિંગ જરૂરી છે. પ્રોબ્લેમ આવે ત્યારે આપણે સામાન્ય રીતે પેનિક કરીએ છીએ. પેનિક પ્રોબ્લેમને બિગર બનાવે છે. કામનેસ પ્રોબ્લેમને મેનેજેબલ બનાવે છે. જીવનમાં દરેકના પોતાના જ સંઘર્ષો હોય છે. જ્યાં સુધી વાત આવે છે તો સમસ્યાઓ તો છે જ, પરંતુ એથી પણ મહત્વપૂર્ણ છે કે આપણે આ સમસ્યાઓને કેવી રીતે સામનો કરીએ છીએ. પીલ કહે છે કે સમસ્યાઓને ઉકેલવા માટે શાંતિ, વિશ્વાસ અને સ્પષ્ટ વિચારધારા જરૂરી છે. પરંતુ જ્યારે સમસ્યાઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે એક અચાનક ભયમાં ડૂબી જઈએ છીએ. જો કે આ ભય સમસ્યાને તો માત્ર વધુ મોટું બનાવે છે. જ્યારે આપણે શાંતિ રાખીએ છીએ ત્યારે સમસ્યાઓ વધુ સંભવિત અને વ્યવહારિક બની જાય છે. આથી શાંતિ જ એ છે જે આપણને આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે. અરે શું કહું, જીવનના પડકારોમાંથી પસાર થવું એ ગાઢ ધુમ્મસમાંથી પસાર થવા જેવું લાગે છે. તો ચાલો તેને થોડું તોડી નાખીએ. પહેલા એક શ્વાસ લો, ગંભીરતાથી, ફક્ત થોભો. તમારા મનને શાંત કરો, અંધાધૂંધીને શાંત થવા દો. તે એક ધમધમતા બજારની ધાર પર ઊભા રહેવા જેવું છે. જ્યારે તમે તમારા પોતાના હૃદયના ધબકારા પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે અવાજ ઓછો થઈ જાય છે. આગળ અહીં વાસ્તવિક સમસ્યા શું છે? ફક્ત સપાટી સ્તરની વસ્તુઓ જ નહીં, વધુ ઊંડાણમાં ખોદકામ કરો. ઘણા લોકો અસ્પષ્ટ તણાવના ઝાડમાં ફસાઈ જાય છે. ક્યારેય તેમને ખરેખર શું પરેશાન કરી રહ્યું છે તે બરાબર નિર્ધારિત કરતા નથી. તો સમસ્યા બરાબર શું છે? પછી તમારા તથ્યો એકત્રિત કરો. વાસ્તવિકતા તમારી સામે શું જોઈ રહી છે? તમે કઈ ધારણાઓને વળગી રહ્યા છો? શું તમે નક્કર પુરાવાઓ પર પ્રતિક્રિયા આપી રહ્યા છો કે ફક્ત ડરને નૃત્ય તરફ દોરી જવા દો છો? એક ક્ષણ લો, કદાચ પ્રાર્થના કરો અથવા ફક્ત શાંતિથી પ્રતિબિંબિત કરો. તે રેડિયો સ્ટેશનમાં ટ્યુન કરવા જેવું છે. સ્થિર વચ્ચે આંતરિક માર્ગદર્શનના સ્પષ્ટ સંકેતની શોધ કરવા જેવું છે. અંતે તે પહેલું પગલું ભરો. એક ક્ષણ માટે ભવ્ય ઉકેલ વિશે ભૂલી જાઓ. ફક્ત તમે હમણાં શું કરી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તે લાંબી મુસાફરી પર એક ડગલું ભરવા જેવું છે. તમારા પગ નીચે જમીન અનુભવવા જેવું છે. તો યાદ રાખો, તે સ્પષ્ટતા પોતાની જમીન પર બેસાડવા અને આગળ વધવા વિશે છે. એક સમયે એક પગલું, અથવા કદાચ બે. પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ 1. સ્ટોપ ઇમોશનલ ઓવર રિએક્શન. પહેલા મનને કામ કરો. 2. ડિફાઇન ધ પ્રોબ્લેમ ક્લિયરલી. પ્રોબ્લેમ એક્ઝેક્ટલી શું છે? ઘણા લોકો વેગ ટેન્શનમાં રહે છે પણ પ્રોબ્લેમ ડિફાઇન નથી કરતા. 3. ગેધર ફેક્ટ્સ. રિયાલિટી શું છે? અઝમ્પશન શું છે? શું હું ફેક્ટ્સ પર રિએક્ટ કરું છું કે ફિયર પર? 4. પ્રે ઓર રિફ્લેક્ટ. ઇનર ગાઈડન્સ માટે થોડો સમય લો. 5. ટેક વન ક્લિયર સ્ટેપ. મોટા સોલ્યુશનના બદલે ફર્સ્ટ સ્ટેપ લો. ફોર એક્ઝામ્પલ, જો તમારા પર ફાઇનાન્શિયલ પ્રેશર છે તો માત્ર વરી ન કરો. કાગળ પર લખો, ઇન્કમ કેટલી, એક્સપેન્સીસ કેટલા, ડેટ કેટલું, કયું એક્સપેન્સ કટ કરી શકાય, એક્સ્ટ્રા ઇન્કમ માટે શું કરી શકાય, કોણથી એક્સપર્ટની એડવાઇસ લઈ શકાય. જે પ્રોબ્લેમ માઇન્ડમાં મોન્સ્ટર લાગે છે તે પેપર પર પ્રોજેક્ટ બની જાય છે. લેસન 9. ઇમ્પ્રૂવ યોર રિલેશનશિપ્સ. સકારાત્મક વિચારસરણી એ ફક્ત વ્યક્તિગત સફળતાની ટિકિટ નથી, તે સંબંધોનું જીવન પણ છે. કલ્પના કરો, સંબંધો ઘણીવાર નકારાત્મકતા, કઠોર ટીકા, ફૂલેલા અહંકાર અને ખરાબ ગંધની જેમ રહેતી તે ત્રાસદાયક ગેરસમજોના ભાર હેઠળ તૂટી જાય છે. પીલે સૂચવે છે, ના, આગ્રહ રાખે છે કે જો તમે લોકોમાં સારું શોધવાની ટેવ કેળવશો તો તમે તમારા સંબંધોને ખીલતા જોશો. હવે મને ખોટું ન સમજો, આનો અર્થ એ નથી કે તમારી ઝેરી વર્તન સહન કરવું જોઈએ, પરંતુ સંબંધોના રોજિંદા ઉથલપાથલમાં પ્રશંસાનો એક છંટકાવ અને દયાનો એક છંટકાવ અવિશ્વસનીય શક્તિનો ઉપયોગ કરી શકે છે. ચાલો આપણે સંબંધોના કેટલાક સિદ્ધાંતો તોડી નાખીએ, ખરું ને? પહેલું, દરેક વ્યક્તિ મહત્વ ઈચ્છે છે. દરેક વ્યક્તિ, હા, તે ગુસ્સે ભરાયેલો પાડોશી પણ મૂલ્યવાન અનુભવવા માંગે છે. આદર
એ રમતનું નામ છે. બીજું, ઓછી ટીકા, વધુ પ્રશંસા. એક સાચી પ્રશંસા સૌથી કઠિન હૃદયને પણ નરમ બનાવી શકે છે. ત્રીજું, વધુ સાંભળો, ઓછું બોલો. ઘણા બધા લોકો ફક્ત બોલવાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. ખરેખર શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળતા નથી. 4. રોષ છોડી દો. ગુસ્સો અને જૂની ફરિયાદોને પકડી રાખવા જેવું એ તો ભારણ ખેંચવા જેવું છે. તે તમારી ઊર્જાનો નાશ કરે છે. 5. જેને નાપસંદ હોય તેમને સારા વાતાવરણ મોકલો. આ આધ્યાત્મિક સાધના રોષ ઘટાડવામાં અજાયબીઓનું કામ કરી શકે છે. જો કોઈ તમને ગુસ્સે કરે છે તો થોડા દિવસો માટે આ દૈનિક મંત્રનો ઉપયોગ કરો. હું આ વ્યક્તિ માટે શાંતિ ઈચ્છું છું. હું મારા રોષને છોડી દઉં છું. હું શાણપણથી કાર્ય કરીશ. અને યાદ રાખો, આનો અર્થ એ નથી કે તમે નબળા છો. ના, તેનો અર્થ એ છે કે તમે તમારી આંતરિક શાંતિ શોધવાનું પસંદ કરી રહ્યા છો. બીજા કોઈના વર્તનને તમારી માનસિક સ્થિતિ પર આધાર રાખવા દેતા નથી. તેથી સંબંધોના ગૂંચવાયેલા જાળમાં નેવિગેટ કરતી વખતે આ સિદ્ધાંતોને તમારા હૃદયની નજીક રાખો, અથવા કદાચ ફક્ત તમારા મનની પાછળ. છેવટે તે સંતુલન શોધવા વિશે છે, ખરું ને? લેસન 10. હેબિટ ઓફ હેપીનેસ. આ પુસ્તક તાજી હવાના શ્વાસ જેવો સંદેશ આપે છે. ખુશી એક આદત છે, છતાં આપણામાંથી કેટલા લોકો એવું માનવાની જાળમાં ફસાઈ જાય છે કે આપણો આનંદ બહારની દુનિયા પર આધારિત છે. જ્યારે મને તે નોકરી મળશે ત્યારે હું ખુશ થઈશ, જ્યારે પૈસા આવશે ત્યારે હું સ્મિત કરીશ. બીજાઓ તરફથી આદર એ જ મારી ખુશીની ટિકિટ છે. જો મારી બધી સમસ્યાઓ અદૃશ્ય થઈ જાય તો હું આખરે આરામથી શ્વાસ લઈ શકું. પણ રાહ જુઓ, પીલે સ્ક્રિપ્ટને ઉલટાવી દીધી. સૂચવે છે કે ખુશી એક આંતરિક દિશા છે, રોજિંદા ધાર્મિક વિધિઓ દ્વારા કેળવવામાં આવતી મનની સ્થિતિ. એવું નથી કે ઉદાસ અનુભવવી એક ગુણો છે. છેવટે આપણે માણસ છીએ અને તેની સાથે દુઃખ, તણાવ અને હતાશાનો ભાર આવે છે. જેમ કે ક્યારેક ઉપર તોફાની વાદળ છવાઈ જાય છે. છતાં અહીં મુખ્ય વાત એ છે આપણી રોજિંદી માનસિકતાની પસંદગી. તે નિશ્ચિતપણે આપણા હાથમાં છે. તે એક નૃત્ય છે ખરેખર, પ્રકાશ અને પડછાયા વચ્ચે, અને આપણે નેતૃત્વ કરવાનું છે. તેથી ઉતાર ચઢાવને સ્વીકારો, પરંતુ યાદ રાખો, તમારી પાસે તમારી પોતાની ખુશીને આકાર આપવાની શક્તિ છે, અથવા કદાચ ફક્ત તેને નાની વસ્તુઓમાં શોધો. ખુશીની આદત માટે ચાલો આનંદની આ સફરમાં ડૂબકી લગાવીએ. સવારે સૌ પ્રથમ જ્યારે સૂર્ય તમારી બારીમાંથી ડોકિયું કરે છે, ત્યારે એક સકારાત્મક વિચારને ગરમ ધાબળાની જેમ તમારી આસપાસ લપેટવા દો. તે એક નાનો ક્ષણ છે, પણ ઓહ, તે દિવસનો સૂર કેવી રીતે સેટ કરી શકે છે. પછી એક પેન પકડો, હા, તે વિશ્વાસુ જૂનો મિત્ર, અને કૃતજ્ઞતાની યાદી લખો. તે નાના ખજાના એકત્રિત કરવા જેવું છે. દરેક તમારી આસપાસની સુંદરતાની યાદ અપાવે છે. હવે અહીં એક વિચાર છે, ફરિયાદ. ચાલો તેને ઓછામાં ઓછું રાખીએ. તેના બદલે જ્યારે તમે તમારું ધ્યાન ખોટું છે તેનાથી શું સાચું છે તેના પર ખસેડો છો, ત્યારે વજનમાં વધારો અનુભવો. અને આત્માઓને ઉન્નત કરવાની વાત કરીએ તો બીજા કોઈને હાથ આપવાનું કેવું? મદદ કરવાની ક્રિયા તમારી અંદર એક પ્રકાશ ફેલાવી શકે છે, એક હૂંફ પ્રગટાવી શકે છે જે જંગલની આગની જેમ ફેલાય છે. તે સરળ આનંદનો આનંદ માણવાનું ભૂલશો નહીં, જેમ કે તાજી કોફીની સુગંધ કે મિત્રનું હાસ્ય. આ ક્ષણો વાદળછાયા દિવસે સૂર્યપ્રકાશના નાના કિરણો જેવી છે. છેલ્લે શ્રદ્ધા રાખો, માને છે કે જીવન અર્થપૂર્ણ છે, ભલે તે રોલર કોસ્ટર સવારી જેવું લાગે. આ બધું સાહસનો ભાગ છે, ખરું ને? તો આ ટેવો અપનાવો, અથવા કદાચ આજે જ એક. કોણ જાણે છે કે તે તમને ક્યાં લઈ જશે. પ્રેક્ટિકલ એક્સરસાઇઝ. પ્રત્યેક રાત્રે હું 3 વસ્તુઓ લખું છું. 1. આજે એક સુંદર ક્ષણ આવી, જ્યારે મારી એક મિત્ર સાથે હસતા હસતા વાતો કરી. એ વાતો જાણે કે મીઠી યાદો બની ગઈ, મનને આનંદથી ભરપૂર કરી. અને એક અજાણ્યા માણસે રસ્તા પર મારી મદદ કરી, જ્યારે હું થોડી મુશ્કેલીમાં હતો. એનો સહારો
જાણે કે એક આશા જેવી લાગણી આપી. હું આભાર માનું છું મારા પરિવાર માટે, જેમણે દરેક મુશ્કેલીમાં મારી સાથે ઊભા રહીને મને મજબૂત બનાવ્યું. આભારની આ લાગણી મને ખોટા વિચારોથી દૂર લઈ જાય છે, સ્કેરસિટીને અબન્ડન્સ તરફ. જાણે કે એક નવો દ્રષ્ટિકોણ મળે છે. લેસન 11 સ્ટોપ નેગેટિવ સેલ્ફ ટોક. આ પુસ્તકનો ડીપ લેસન છે કે સેલ્ફ ટોક જીવન બદલી શકે છે. સેલ્ફ ટોક એટલે તમે તમારા મનમાં પોતાને શું કહો છો. જો અંદરથી વોઇસ કહે છે, તું નકામો છે, તું હંમેશા ભૂલ કરે છે, તારી પાસે ટેલેન્ટ નથી, તો તમારું કોન્ફિડન્સ નેચરલી ઘટશે. આ પુસ્તકમાં એક ઊંડો પાઠ છે, સ્વ વાતચીત, જે જીવનને બદલી શકે છે. સ્વ વાતચીત એ છે કે તમે તમારા મનમાં પોતાને શું કહેતા છો. ક્યારેક તે અવાજ જે અંદરથી ઉઠે છે તે નકારાત્મક હોય છે. તું નકામો છે, તું હંમેશા ભૂલ કરે છે, તારી પાસે કશું નથી. આ અવાજો સાંભળીને તમારા આત્મવિશ્વાસમાં એક અણધાર્યો ખોટો લાગણી ઊભી થાય છે. જ્યારે તમે આ નકારાત્મક વિચારોમાં ડૂબી જાઓ છો ત્યારે તે તમારા મનને ગૂંચવણમાં મૂકી દે છે. જ્યારે તમે આ વિચારોને ઓળખી શકો છો ત્યારે જાણો કે તમે તેમને બદલવા માટે શક્તિશાળી છો. તમારું મન તે એક યુદ્ધભૂમિ છે જ્યાં તમે જીતો મેળવવા માટે લડાઈ કરી શકો છો. તમે તમારા વિચારોને ફરીથી લખી શકો છો. હું શક્તિશાળી છું, હું મારી ભૂલોમાંથી શીખું છું, મારી ક્ષમતાઓ પર વિશ્વાસ છે. આ રીતે તમારો આત્મવિશ્વાસ ફરીથી ઊંચું થઈ શકે છે, જ્યાં તમે તમારા જીવનમાં એક નવી દિશા લઈ જશો. નેગેટિવ સેલ્ફ ટોકને રિપ્લેસ કરો. હું નકામો છું, હું શીખી રહ્યો છું, હું કરી શકતો નથી, હું સ્ટેપ બાય સ્ટેપ કરી શકું છું, મારી પાસે ચાન્સ નથી, હું ઓપોર્ચ્યુનિટી શોધીશ, હું હંમેશા ફેલ થાઉં છું, હું મિસ્ટેક્સમાંથી ઇમ્પ્રૂવ કરીશ. પોઝિટિવ થિંકિંગ માટે સેલ્ફ ટોકને બદલવું જરૂરી છે. ક્યારેક આ બદલાવ એક નવો દ્રષ્ટિકોણ આપે છે. જો તમે વિચારો છો હું નકામો છું, તો શું જાણો, આ તો એક નવી શરૂઆત છે. હું શીખી રહ્યો છું, દરેક દિવસ એક નવી તક છે. અને જ્યારે હું કરી શકતો નથી મનમાં આવે તો યાદ રાખો, હું સ્ટેપ બાય સ્ટેપ કરી શકું છું, એક પગલું પછી બીજું, જ્યાં સુધી તમે આગળ વધતા રહો છો. મારી પાસે ચાન્સ નથી કહીએ તો આ તો એક ખોટી માન્યતા છે. હું ઓપોર્ચ્યુનિટી શોધીશ. આ દુનિયા તો શક્યતાઓથી ભરેલી છે, બસ તેને શોધવાની જરૂર છે. અને જો હું હંમેશા ફેલ થાઉં છું લાગે તો તે તો એક મોકો છે. હું મિસ્ટેક્સમાંથી ઇમ્પ્રૂવ કરીશ. દરેક ભૂલ એક શિક્ષણ છે જે તમને વધુ મજબૂત બનાવે છે. ચાલો આ નવા વિચારો સાથે આગળ વધીએ, શીખીએ, શોધીએ અને સુધારીએ. આ ટેકનિક એકદમ સરળ લાગે છે, પરંતુ તેની શક્તિ અવિશ્વસનીય છે. જાણો, જ્યારે તમે એક જ વિચારને વારંવાર મનમાં લાવશો ત્યારે તે માન્યતા બની જાય છે, અને આ માન્યતાઓ પછી તમારા કાર્યમાં રૂપાંતરિત થાય છે, જે પછી તમારા આચરણમાં બદલાય છે. આ આચરણો જેમ કે એક નૃત્ય ધીમે ધીમે આદતોમાં ફેરવે છે, અને આદતો તો ભાઈ તમારી કિસ્મતનું નિર્માણ કરે છે. સાચું છે કે આ પ્રક્રિયા એક નાની પથારીની જેમ છે, જે ધીમે ધીમે એક મોટી લહેરમાં ફેરવાઈ જાય છે, અને પછી એક દિવસ તમે જોઈ શકો છો કે તમારી જીવનની દિશા કેવી રીતે બદલાઈ ગઈ છે. ચેન્જ યોર વર્ડ્સ, ચેન્જ યોર માઇન્ડ, ચેન્જ યોર માઇન્ડ, ચેન્જ યોર લાઈફ. તમારા શબ્દો બદલો અને તમે ફક્ત તમારા દૃષ્ટિકોણને બદલી શકો છો. જ્યારે તમે તમારી માનસિકતા બદલો છો ત્યારે તે તમારા આખા અસ્તિત્વને ઊંધું કરી શકે છે, અથવા કદાચ જમણી બાજુ ઉપર. જીવન એક જંગલી સવારી છે, ખરું ને? તમારી જાતને વ્યક્ત કરવાની રીતમાં એક સરળ ફેરફાર સાંકળ પ્રતિક્રિયા શરૂ કરી શકે છે. જેમ કે શાંત તળાવમાં ફેંકાયેલો કાંકરો બહારની તરફ લહેરાતો હોય છે. તો ચાલો તેના પર જઈએ. તે શબ્દો બદલો અને કોણ જાણે તમે તમારી જાતને એક નવા સૂર પર નાચતા જોઈ શકો છો. Lesson 12 Faith plus action plus persistence.
જો હું આ આખા પુસ્તકના સારને એક જ સૂત્રમાં ઉકાળીશ તો તે કંઈક આના જેવું દેખાશે. સકારાત્મક વિચાર ઇક્વલ્સ ટુ શ્રદ્ધા વત્તા સાચા વિચારો વત્તા સાચા કાર્યો વત્તા દ્રઢતા. પરંતુ અહીં મુખ્ય વાત એ છે કે તે ફક્ત ખુશનુમા સ્વભાવ રાખવા વિશે નથી. ના, ફક્ત વિશ્વાસ કરવો પૂરતું નથી. અને ચાલો વાસ્તવિક બનીએ. સખત મહેનત ક્યારેક નકશા વિના વર્તુળોમાં દોડવા જેવી લાગે છે. નિરાશાજનક છે, ખરું ને? ખરેખર ખીલવા માટે તમારે ચારેય તત્વોની જરૂર છે. શ્રદ્ધા. હું એવી માન્યતાને વળગી રહું છું કે ગાઢ જંગલમાં છુપાયેલા રસ્તાની જેમ રસ્તો ખુલશે જ. સાચા વિચારો. હું ગભરાટને વાહન ચલાવવા દેવાનો ઇનકાર કરું છું. તેના બદલે હું ઉકેલો માટે મારી આંખો ખુલ્લી રાખીશ, જેમ બાજ પોતાનો શિકાર શોધી રહ્યો હોય. સાચા પગલાં. હું વ્યવહારુ પગલાં લેવા વિશે છું. વધુ દિવાસ્વપ્ન જોવા નહીં, ફક્ત કરી રહ્યો છું. દ્રઢતા. જીવન ભલે કર્વબોલ ફેંકે, હું ઝૂલતો રહીશ, કારણ કે હાર માની લેવી મારા પ્લેબુકમાં નથી. તો યાદ રાખો, તે ફક્ત એક સૂત્ર નથી, તે જીવનનો એક માર્ગ છે જે તમારા હૃદય, મન અને અડગ ભાવનાની માંગ કરે છે. આગળ વધતા રહો. જો આખું પુસ્તક એક ફોર્મ્યુલામાં સમરાઇઝ કરવું હોય તો તે છે પોઝિટિવ થિંકિંગ ઇક્વલ્સ ટુ ફેથ પ્લસ રાઇટ થોટ્સ પ્લસ રાઇટ એક્શન્સ પ્લસ પરસિસ્ટન્સ. માત્ર પોઝિટિવ વિચાર પૂરતો નથી, માત્ર ફેથ પૂરતું નથી, માત્ર હાર્ડવર્ક પણ ક્યારેક ડિરેક્શન વગર વેસ્ટ થઈ શકે છે. તમારે ચારેય જોઈએ. ફેથ. મને વિશ્વાસ છે કે રસ્તો મળશે. રાઇટ થોટ્સ. હું પેનિક નહીં કરું, હું સોલ્યુશન ફોકસ્ડ રહીશ. રાઇટ એક્શન્સ. હું પ્રેક્ટિકલ સ્ટેપ્સ લઈશ. પરસિસ્ટન્સ. એક સેટબેક પછી પણ હું કન્ટિન્યુ કરીશ. આ ફોર્મ્યુલા કરિયર, બિઝનેસ, સ્ટડી, હેલ્થ, રિલેશનશિપ બધે અપ્લાય થાય છે. આ ફોર્મ્યુલા કરિયર, વેપાર, અભ્યાસ, આરોગ્ય, સંબંધો બધા જ ક્ષેત્રોમાં લાગુ પડે છે. ક્યારેક આ બધું એક જ સમયે એક સાથે જ ચાલે છે અને તમને લાગે છે કે તમે બધું જ સંભાળી શકો છો. પરંતુ શું ખરેખર એવું શક્ય છે? કરિયરનું દૃષ્ટિકોણ. જેમ કે એક ઊંચા પર્વતની શિખર તરફ ચડવું તે એક પડકાર છે. વેપાર તે તો એક રેસમાં ભાગ લેવું છે જ્યાં દરેક મિનિટ મહત્વની છે. અભ્યાસ તે જાણવાની એક અનંત યાત્રા છે જ્યાં દરેક પળમાં નવા જ્ઞાનનો સ્વાદ મળે છે. આરોગ્ય તે તમારા શરીર અને મનનું સંતુલન જાળવવાનો પ્રયાસ છે. અને સંબંધો તેઓ તો એક નાજુક કડી છે જે દરેક ક્ષણે મજબૂત થવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, જો તમારે હેલ્થ ઇમ્પ્રૂવ કરવી છે, ફેથ, હું હેલ્ધી બની શકું છું. રાઇટ થોટ્સ, મારી બોડી ઇમ્પ્રૂવ થઈ શકે છે. રાઇટ એક્શન્સ, એક્સરસાઇઝ, ડાયટ, સ્લીપ. પરસિસ્ટન્સ, 2 દિવસમાં રિઝલ્ટ ન આવે તો પણ કન્ટિન્યુ. પોઝિટિવ થિંકિંગ એટલે ડિસિપ્લિન સાથે ઓપ્ટિમિઝમ. 7-day પ્રેક્ટિકલ પોઝિટિવ થિંકિંગ પ્લાન. ચાલો હવે એક અદ્ભુત 7 દિવસીય યોજના પર નજર કરીએ જે તમે આજે જ શરૂ કરી શકો છો. ડે 1 સેલ્ફ બિલીફ ડે. સવારે 5 એફર્મેશન્સ બોલો. હું કેપેબલ છું, હું શીખી શકું છું, હું કામ છું, હું એક્શન લઉં છું, મારી અંદર ગ્રોથની શક્તિ છે. જેમ જેમ સવાર પડે છે તેમ તેમ દુનિયા હજુ પણ નિદ્રાધીન ધુમ્મસમાં લપેટાયેલી હોય છે. એક ક્ષણ લો, ફક્ત 5 શ્વાસ લો અને સવારના ધાર્મિક વિધિની જેમ તમારા હોઠમાંથી આ પ્રતિજ્ઞાઓ ટપકવા દો. હું સક્ષમ છું. શક્તિનો તે ઉછાળો અનુભવો. અંદર એક ગરમ ચમક પ્રજ્વલિત થાય છે. હું શીખી શકું છું. જિજ્ઞાસાનું રોમાંચ નૃત્ય કરે છે. તમારા મનને શક્યતાઓથી ગલીપચી કરે છે. હું શાંત છું. શાંતિની એક સૌમ્ય લહેર તમારા પર છવાઈ જાય છે, અંધાધૂંધીને શાંત કરે છે. હું પગલાં લઉં છું. નાડી ઝડપી બને છે. તમારી છાતીમાં નિશ્ચયનો ધબકારા ગૂંજતા હોય છે.
મારી અંદર વિકાસની શક્તિ છે. સંભાવનાનો સૂર સૂર્યપ્રકાશ માટે ઝંખતા બીજની જેમ ફૂટવા માટે તૈયાર. આ શબ્દોને હવામાં લંબાવવા દો. આત્મસશક્તિકરણનો સૂર, જેમ તમે દિવસમાં પગ મૂકો છો, જીતવા માટે તૈયાર, વધવા માટે તૈયાર, અથવા કદાચ ફક્ત બનવા માટે તૈયાર. ડે 2 પીસફુલ માઇન્ડ ડે. 10 મિનિટ સાયલેન્સ, બ્રીથિંગ અથવા મેડિટેશન કરો. ફોન વગર શાંતિથી બેસો. એક ક્ષણ કાઢો, માત્ર 10 મિનિટ, જ્યાં મૌન તમને ઘેરી લે. તમારા શ્વાસ તમારા અસ્તિત્વનો લય બની જાય. કલ્પના કરો કે ત્યાં બેઠા છો. શાંતિને ખલેલ પહોંચાડવા માટે ફોનનો કોઈ ગુંજારવ નથી. ફક્ત તમે અને તમારી આસપાસની દુનિયાની શાંતિ. તમારા વિચારોનું વજન ઊંચું થાય છે તે અનુભવો, જાણે કે તેઓ હળવા પવન પર વહી રહ્યા હોય. અથવા કદાચ તેઓ દૂરના પડઘાની જેમ પૃષ્ઠભૂમિમાં ઝાંખા પડી રહ્યા હોય. આ શાંત પરપોટાને સ્વીકારો, જ્યાં દરેક શ્વાસ તમને શાંતિથી ભરી દે છે અને દરેક શ્વાસ બહાર કાઢવાથી તણાવ મુક્ત થાય છે. તમે કદાચ આ ક્ષણમાં ખોવાયેલા હશો. કોઈ વિક્ષેપ નહીં, ફક્ત તમારા પોતાના હૃદયના ધબકારાના નરમ ગુંજારવની જેમ. તો પાછા બેસો અને ઠંડીના દિવસે ગરમ આલિંગનની જેમ શાંતિને તમારા પર છવાઈ જવા દો. એ જ તેનો સાર છે. ડે 3 વરી કંટ્રોલ ડે. તમારી બિગેસ્ટ વરી લખો, પછી લખો હું આજે કયો એક એક્શન લઈ શકું. તો તમારી ચિંતા શું છે? ખબર છે, પાર્ટીમાં અણગમતા મહેમાનની જેમ અંદર ઘૂસી જાય છે. તેને લખી લો, તેને પાના પર છલકાઈ જવા દો. પછી થોભો, શ્વાસ લો. હવે પોતાને પૂછો, આજે હું કઈ નાની ક્રિયા કરી શકું? ફક્ત એક. તે ટેક્સ્ટ મોકલવા અથવા તમારા મનને સાફ કરવા માટે ચાલવા જેટલું સરળ હોઈ શકે છે. યાદ રાખો, તે બધું તે નાના પગલાં વિશે છે. અથવા કદાચ તે અજાણ્યામાં કૂદકો મારવા જેવું છે. ગમે તે હોય, તેને સ્વીકારો. તમારી પાસે આ છે. ડે 4 ગ્રેટિટ્યૂડ ડે. રાત્રે 10 ગ્રેટિટ્યૂડ પોઈન્ટ્સ લખો. નાની વસ્તુઓ પણ ઇન્ક્લુડ કરો. ઘડિયાળમાં 10 વાગ્યાની સાથે જ હું મારી જાતને મારા વ્યસ્ત જીવનની તિરાડોમાંથી છલકાતા નાના ખજાનાઓ પર પ્રતિબિંબિત કરતી જોઉં છું. એ રમૂજી છે કે નાની નાની વસ્તુઓ પણ પ્રશંસાની લહેર ફેલાવી શકે છે. જેમ કે સવારે કોફીનો પહેલો ઘૂંટ મારામાં હૂંફ ફેલાઈ જાય છે, મારી ઇન્દ્રિયોને પ્રજ્વલિત કરે છે. તાજી બનાવેલી કોફીની સુગંધ, ઓહ, તે સમૃદ્ધ સુગંધ જે હવામાં નાચે છે, મને આરામથી લપેટી લે છે. મિત્રનો એક ટેક્સ્ટ ફક્ત ચેક ઇન કરે છે, ગરમ આલિંગનની જેમ મને યાદ અપાવે છે કે હું આ અસ્તવ્યસ્ત દુનિયામાં એકલો નથી. કોરિડોરમાં ગૂંજતો હાસ્યનો અવાજ, શુદ્ધ આનંદ, એક સૂર જે મારા આત્માને ઉત્તેજિત કરે છે. એક સન્ની બપોર, મારી ત્વચાને ચુંબન કરતી સોનેરી કિરણો મને શાંતિની ભાવનાથી ભરી દે છે. ઠંડી રાતોમાં મારી આસપાસ લપેટાયેલો હૂંફાળું ધાબળો નરમ આલિંગનની જેમ મારી ચિંતાઓને શાંત કરે છે. એક સારું પુસ્તક, તેના પાના રહસ્યો બોલે છે. દરેક શબ્દ બીજી દુનિયાનો દરવાજો છે, મને અંદર ખેંચે છે. મારી બારીની બહાર પાંદડાઓનો ખડખડાટ કુદરતના લયની સૌમ્ય યાદ અપાવે છે, જે મને ક્ષણમાં જમીન પર બેસાડે છે. પ્રિયજનો સાથે વહેંચાયેલું સ્વાદિષ્ટ ભોજન, સ્વાદો ભળી જાય છે, હાસ્યનો ફુગ્ગો ઉડે છે, યાદો બનાવે છે જે ટકી રહે છે. એકાંતની શાંત ક્ષણો, જ્યાં વિચારો મુક્તપણે વહે છે અને હું ફક્ત શ્વાસ લઈ શકું છું, અંધાધૂંધીને ઝાંખી થવા દઉં છું. રાત્રિના આકાશમાં ચમકતા તારા, બ્રહ્માંડમાં પથરાયેલા નાના હીરા, મારી અંદર આશ્ચર્યની ભાવના જગાવતા. આભાર માનવા માટે ઘણું બધું, અથવા કદાચ થોડી સરળ ક્ષણો જે જીવનને અસાધારણ લાગે છે. તે બધું દ્રષ્ટિકોણ વિશે છે, ખરું ને? ડે 5 રિલેશનશિપ ડે. કોઈ એક વ્યક્તિને સિન્સિયર એપ્રિશિએશન આપો. મેસેજ, કોલ અથવા ફેસ ટુ ફેસ.
એક શ્વાસ લો અને એ વ્યક્તિ વિશે વિચારો જે ખરેખર તમારા હૃદયપૂર્વકના કૃતજ્ઞતાને પાત્ર છે. કદાચ તે કોઈ મિત્ર, કુટુંબનો સભ્ય અથવા કોઈ સાથીદાર હોય જે તમારા માટે ખડક રહ્યો હોય. સંપર્ક કરો, પછી ભલે તે ટેક્સ્ટ દ્વારા હોય, ઝડપી કોલ દ્વારા હોય અથવા વધુ સારું રૂબરૂ. કલ્પના કરો કે જ્યારે તમે તમારી પ્રશંસા વ્યક્ત કરો છો ત્યારે તેમના સ્મિતમાં કેટલી હૂંફ હોય છે. તે વાદળછાયું દિવસે સૂર્યપ્રકાશના કિરણ જેવું છે, ખરું ને? તમને તમારી છાતીમાં ફફડાટ, કદાચ થોડી ગભરાટનો અનુભવ થઈ શકે છે, પરંતુ તે ફક્ત તમારી લાગણીઓ શેર કરવાનો ઉત્સાહ છે. તો આગળ વધો, તે શબ્દોને વહેવા દો. તમે જાણો છો, ક્યારેક તે સૌથી સરળ હાવભાવ હોય છે જે સૌથી ઊંડી અસર છોડી દે છે. અથવા કદાચ તે અણધાર્યા હાવભાવ હોય છે જે આપણને અજાણતા પકડી લે છે. યાદ રાખો, તમારી પાસે કોઈના દિવસને ઉજ્જવળ કરવાની શક્તિ છે. પાછળ ન હટશો. તેમને જણાવો કે તેઓ તમારા માટે કેટલા મહત્વ ધરાવે છે. ડે 6 ફેથ અને પ્રેયર ડે. તમારી લેંગ્વેજમાં પ્રેયર કરો. મને વિઝડમ, કરેજ અને પીસ આપો. પછી એક પ્રેક્ટિકલ સ્ટેપ લો. તો આપણે અહીં છીએ. દિવસ 6, થોભો અને ઊંડો શ્વાસ લેવાનો એક ક્ષણ, કંઈક મોટું કરવા માટે. મને શાણપણ, હિંમત અને શાંતિ આપો. હું બ્રહ્માંડમાં બબડાટ કરું છું. તે શબ્દોનો ભાર મારી છાતીમાં ગરમા ગરમ આલિંગનની જેમ સ્થિર થતો અનુભવું છું. પણ રાહ જુઓ. આગળ શું? હા, તે ફક્ત શબ્દો વિશે નથી, ખરું ને? તે ક્રિયા વિશે છે. તો ચાલો તે છલાંગ લગાવીએ. કદાચ તે એક નાનો હાવભાવ હોય, જેમ કે પાડોશીને મદદ કરવી, અથવા ફક્ત કોઈ અજાણી વ્યક્તિ સાથે સ્મિત શેર કરવું. અથવા કદાચ તે કોઈ પુસ્તકમાં ડૂબકી લગાવવી જે તમારા મનને ખોલે છે. અથવા ફક્ત શાંતિથી બેસવા માટે થોડો સમય કાઢવો. જ્યારે તમે તમારું કેન્દ્ર શોધો છો ત્યારે દુનિયાને તમારી આસપાસ ફરવા દો. યાત્રા અહીં સમાપ્ત થતી નથી, તે ફક્ત શરૂઆત છે. ડે 7 રિવ્યૂ એન્ડ રીસેટ ડે. પાછલા 6 દિવસમાં તમારા થોટ્સ કેવા બદલાયા તે ઓબ્ઝર્વ કરો. આગામી 7 દિવસ માટે એક ગોલ સેટ કરો. એક ક્ષણ માટે, ના ખરેખર, થોભો અને વિચારો. છેલ્લા 6 દિવસમાં તમારા વિચારો કેવી રીતે બદલાયા છે? તે વાદળોને ફરતા જોવા જેવું છે, ખરું ને? એક મિનિટે તમે તોફાનમાં ખોવાઈ જાઓ છો, બીજી મિનિટે સ્વચ્છ આકાશ. હવે જેમ જેમ તમે આવતા અઠવાડિયાના ક્ષિતિજ તરફ નજર નાખો છો, તમારું લક્ષ્ય શું છે? તમે કઈ એક વસ્તુ પ્રાપ્ત કરવા માંગો છો? તે લક્ષ્ય નક્કી કરો. તેને તમારામાં ગુંજવા દો. શહેરના હૃદયમાં એક વ્યસ્ત કેફેના ગુંજારવની જેમ. તે બધું આગળની સફર વિશે છે. અથવા કદાચ તે ફક્ત અંધાધૂંધીમાંથી તમારો રસ્તો શોધવા વિશે છે. કોણ જાણે? આ પ્લાન સિમ્પલ છે, પરંતુ જો તમે સિન્સિયરલી કરો તો માઇન્ડ પેટર્નમાં ચેન્જ આવી શકે છે. તો મિત્રો, ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ પુસ્તકનો કોર મેસેજ છે, તમારા વિચારો તમારી ફિલિંગ્સને ઇન્ફ્લુઅન્સ કરે છે. તમારી ફિલિંગ્સ તમારા એક્શન્સને ઇન્ફ્લુઅન્સ કરે છે. તમારા એક્શન્સ તમારા રિઝલ્ટ્સ બનાવે છે. એટલે લાઈફ બદલવી હોય તો માઇન્ડથી શરૂઆત કરો. આ પુસ્તક આપણને શીખવે છે, તમારા પર વિશ્વાસ રાખો, મનને શાંત રાખો, વરી હેબિટ તોડો, બેસ્ટ એક્સપેક્ટ કરો, ડિફીટને ફાઇનલ ન માનો, પ્રેયર અને ફેથથી ઇનર સ્ટ્રેન્થ મેળવો, પોઝિટિવ સેલ્ફ ટોક ડેવલપ કરો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પોઝિટિવ થિંકિંગને એક્શન સાથે જોડો. યાદ રાખો, પોઝિટિવ થિંકિંગ પ્રોબ્લેમ દૂર કરવાની મેજિક ટ્રીક નથી, પરંતુ પોઝિટિવ થિંકિંગ તમને પ્રોબ્લેમ સામે ઊભા રહેવાની શક્તિ આપે છે. સકારાત્મક વિચારસરણી એ કોઈ જાદુઈ યુક્તિ નથી જે સમસ્યાઓને હવામાં અદૃશ્ય કરી દે છે. ના, તે એક મજબૂત ઢાલ જેવું છે જે તમને જીવનના તોફાનો સામે ટકી રહેવા માટે શક્તિ આપે છે. પડકારોનો સામનો કરવાની કલ્પના કરો, શક્તિનો તે ઉછાળો અનુભવો. તે ધુમ્મસને કાપીને ગરમ પ્રકાશ જેવું છે. તમે સમજો છો કે અવરોધો અદૃશ્ય થઈ શકતા નથી, પરંતુ તેમનો સામનો કરવાની તમારી ક્ષમતા બદલાઈ જાય છે. તેથી
જ્યારે તમે સકારાત્મક વિચારો છો ત્યારે તે ગડબડને અવગણવા વિશે નથી, તે તૈયાર થવા વિશે છે, તમારા માર્ગમાં આવતી કોઈ પણ વસ્તુનો સામનો કરવા માટે. તમે ઉપર ઉઠી શકો છો, તમારી નસોમાં સ્થિતિસ્થાપકતાના ધબકારાને અનુભવી શકો છો. અને અરે, તે ફક્ત વિચારવા વિશે નથી, તે પરિવર્તન, તે સ્પાર્ક અનુભવવા વિશે છે, અથવા કદાચ તે ફક્ત કંઈક નવું કરવાની શરૂઆત છે. જો તમને આ સમરી ગમી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, હું પોઝિટિવ થિંકિંગ પ્રેક્ટિસ કરીશ. આવા જ બુક સમરીઝ અને સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ વિડીયોઝ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર મિત્રો. ફરી મળીએ એક નવા પુસ્તકની સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.